નમસ્કાર. આજે આપણે માર્કેટની તેજીના સૌથી દમદાર, સૌથી શક્તિશાળી હિસ્સા વિશે વાત કરવાના છીએ. જી હા, આપણે એલિયટ વેવ 3ને સમજવાના છીએ. ચલો જોઈએ કે આને ઓળખી કઈ રીતે શકાય. ક્યારે વિચાર્યું છે કે શેર બજારમાં એવો કયો સમય હોય જ્યારે તેજી બસ રોકેટની જેમ ઉપર જ જાય છે? શું એને અગાઉથી ઓળખવાનો કોઈ રસ્તો છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આપણે શરૂઆત કરીશું એલિયટ વેવના બેઝિક પરિચયથી. પછી સીધા જઈશું વેવ 3 પર, જેને તેજીનો રાજા પણ કહેવાય છે. એની પાછળનું મનોવિજ્ઞાન શું છે, એને ચાર્ટ પર કેવી રીતે ઓળખવો અને માપવો, અને છેલ્લે આ બધામાંથી શીખવા જેવી મુખ્ય વાતો શું છે, બધું જ કવર કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. વેવ 3ને સમજતા પહેલા એ જે મોટી વાર્તાનો ભાગ છે એ આખી વાર્તાને સમજવી ખૂબ જરૂરી છે. તો ચાલો પહેલા એ મોટા ચિત્ર પર એક નજર નાખીએ. એલિયટ વેવ થિયરી સાંભળવામાં કદાચ થોડું અઘરું લાગે, પણ છે બહુ જ સરળ. કલ્પના કરો કે બજાર એક પહાડ ચડી રહ્યું છે, તો એ શું કરશે? 3 મોટા ડગલા ઉપર ભરશે અને પછી જરાક શ્વાસ લેવા માટે 2 ડગલા પાછળ આવશે. બસ આ જ છે આખી રમત. 3 વેવ્સ ઉપર અને 2 વેવ્સ નીચે. સિમ્પલ. તો આ સફર શરૂ થાય છે વેવ 1થી, જ્યાં અમુક હિંમતવાળા લોકોને લાગે છે કે હવે મંદી ગઈ. પછી આવે છે વેવ 2, જ્યાં ચારે બાજુ શંકા અને ડરનો માહોલ હોય છે. અને આ જ ડરના વાદળો જ્યારે વિખેરાય છે ને, ત્યારે એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, એટલે કે વેવ 3ની. તો ચાલો હવે સીધા આવી જઈએ એ મેઇન ઇવેન્ટ પર, એવા વેવ પર જેની આખું બજાર રાહ જોતું હોય છે. વેવ 3. જુઓ, આખા 5 વેવના ચક્રમાં જો કોઈ એક સ્ટાર પરફોર્મર હોય તો એ છે વેવ 3. આ જ એ સમય છે જ્યાં અસલી એક્શન જોવા મળે છે. જબરદસ્ત સ્પીડ, એકદમ ક્લિયર દિશા, અને સાચું કહું તો ટ્રેડર્સ માટે આ કોઈ સોનાની ખાણથી ઓછો નથી. પણ સવાલ એ છે કે વેવ 3માં આટલી બધી તાકાત આવે છે ક્યાંથી? જવાબ કોઈ ટેકનિકલ ચાર્ટમાં નથી, પણ રોકાણકારોના મગજમાં, એમની ભાવનાઓમાં છુપાયેલો છે. જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો. વેવ 2માં જ્યાં ડર અને અવિશ્વાસનો માહોલ હતો, ત્યાંથી વેવ 3માં એકદમ સકારાત્મકતા અને વિશ્વાસનું વાતાવરણ બની જાય છે. બસ આ જ મૂળનો બદલાવ છે ને, એ જ વેવ 3ની બધી તાકાતનો સિક્રેટ સોસ છે. અને ખબર છે, આ વિશ્વાસ બહુ જલ્દી એક બીજી મજબૂત ભાવનામાં ફેરવાઈ જાય છે, જેને આપણે કહીએ છીએ ફોમો, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. જે લોકો અત્યાર સુધી ડરના કારણે બાજુમાં બેઠા હતા, એમને હવે લાગે છે કે તેજીની ટ્રેન છૂટી જશે, અને બસ એ લોકો ગમે તે ભાવે ખરીદવા માટે કૂદી પડે છે. આ જ સામૂહિક ખરીદી વેવ 3ના એન્જિનમાં પેટ્રોલનું કામ કરે છે. અને વાત ખાલી મનની નથી. આજુબાજુની દુનિયા પણ આ વિશ્વાસને સપોર્ટ કરવા લાગે છે. કંપનીઓના પરિણામો ધાર્યા કરતાં સારા આવે છે. આર્થિક આંકડા સુધરવા લાગે છે. અને ટીવી પર જે એક્સપર્ટ્સ પહેલાં સાવચેત રહેવાનું કહેતા હતા, એ હવે તેજીના નવા ટાર્ગેટ આપવા લાગે છે. આ બધું જોઈને નાના રોકાણકારો પણ આ પાર્ટીમાં જોડાઈ જાય છે. તો ચાલો, આટલો ઇમ્પોર્ટન્ટ વેવ છે, તો એને ચાર્ટ પર ઓળખીશું કેવી રીતે? શું એની કોઈ ખાસ નિશાનીઓ હોય છે? ચાલો ટ્રેડર્સના ટૂલકિટમાં એક નજર નાખીએ. વેવ 3ને ઓળખવાના 3 પાક્કા નિયમો છે, જેને તોડી શકાતા નથી. પહેલો, એ ક્યારે પણ 3 ઇમ્પલ્સિવ વેવ્સમાં સૌથી નાનો ન હોઈ શકે. બીજો, એની પોતાની અંદર પણ એક નાની 5 વેવ પેટર્ન છુપાયેલી હોય છે. અને ત્રીજો, વોલ્યુમ. આ દરમિયાન વોલ્યુમ આસમાને પહોંચી જાય છે, જે એ વાતનો પાક્કો પુરાવો છે કે મોટા ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. પણ આ વેવ કેટલું લાંબો જઈ શકે છે? શું એનો કોઈ અંદાજ લગાવી શકાય? હા, બિલકુલ. અને એના માટે ટ્રેડર્સ એક જાદુઈ નંબરનો ઉપયોગ કરે છે. એ નંબર છે 1.618, જેને ફિબોનાચીનો ગોલ્ડન રેશિયો કહેવાય છે. એક સામાન્ય નિયમ એવો છે કે વેવ 3ની લંબાઈ વેવ 1ની લંબાઈ કરતાં ઓછામાં ઓછી 1.118 ગણી તો હોય જ છે. આનો ઉપયોગ કરીને ટ્રેડર્સ એક અંદાજ લગાવી શકે છે કે તેજી ક્યાં સુધી જઈ શકે છે. આ માત્ર એક આંકડો નથી, પણ તેજીની તાકાત માપવાનો એક શક્તિશાળી માપદંડ છે. વેવ 3ની એક બીજી ખાસિયત એ છે કે તે કોઈને રાહ જોડાવતો નથી. માર્કેટમાં એટલો બધો ઉત્સાહ હોય છે કે નાનામાં નાના ઘટાડા પર પણ લોકો ખરીદવા માટે તૂટી પડે છે. એટલે જ આ વેવમાં મોટા ભાગે કોઈ મોટું કરેક્શન આવતું જ નથી, અને રાહ જોનારો બસ જોતા જ રહી જાય છે. ઓકે, તો આપણે ઘણી બધી વાતો કરી. નિયમો, મનોવિજ્ઞાન, માપદંડો,
ચાલો હવે આ બધી માહિતીને ભેગી કરીને ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ. બસ આ 4 મુદ્દા વેવ 3ની આખી કહાણી કહી દે છે. વલણ એકદમ મજબૂત તેજીનું, તક ટ્રેડિંગ માટેનો બેસ્ટ સમય, ખાસિયત પાછું વળીને જોતો નથી, અને સૌથી અગત્યનું આ એ સમય છે જ્યારે લોકોની આશા હવે ખાતરીમાં બદલાઈ જાય છે. જો આ આખા વિશ્લેષણમાંથી માત્ર એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે: વેવ 3માં ટ્રેન્ડ જ આપણો સાચો મિત્ર છે. બસ ટ્રેન્ડની સાથે ચાલો. તો હવે આ બધી માહિતી સાથે ચાર્ટને એક નવી નજરથી જોવાનો સમય છે. જરા જુઓ, શું કોઈ સ્ટોક કે ઇન્ડેક્સમાં વેવ 3 બનવાની તૈયારી થઈ રહી છે? આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. જોતા રહો અને શીખતા રહો.